તો મિત્રો, સોના ચાંદીના ભાવના મોટા સમાચાર આવી ગયા. રશિયા યુક્રેન યુદ્ધ ભીષણ બની ગયું છે. અમેરિકન ડેટાએ ચોંકાવી દીધા. સોનાના ભાવમાં તોતિંગ કડાકો, ચાંદીના ભાવમાં થયું કંઈક આવું. તો આજની વાત આગળ કરતા પહેલાં વિડીયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુકમાંથી જોડેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. તો તમામ મિત્રોનું સ્વાગત છે સોના ચાંદી લાઈવ ભાવ ચેનલમાં. શરૂઆત કરીએ સોનાના ભાવને અસર કરી રહેલા કેટલાક આંતરરાષ્ટ્રીય સમાચારોથી. તો રશિયાએ યુક્રેન ઉપર ભીષણ હુમલો કરી દીધો છે. યુક્રેને જે રશિયા ઉપર હુમલો કર્યો હતો તેનો જવાબ અમે આપશું તેવી જાહેરાત, તેવું એલાન પુતિને કર્યું હતું. તો પુતિને આ એલાન પાળી બતાવ્યું છે અને જબરદસ્ત હુમલો, 400 ડ્રોન અને 40 મિસાઇલથી અત્યારે યુક્રેન ઉપર હુમલો થઈ ગયો છે અને આગળ પણ મોટા હુમલાની હજી આશંકા સેવાઈ રહી છે. રશિયાએ યુક્રેનના ખાર્કિવ શહેર ઉપર કરેલા આ હુમલામાં 6 લોકો હતાહત થયા છે અને 80 ઇન્જર્ડ થયા હોવાના સમાચાર આવી રહ્યા છે. રશિયાના આ હુમલા પછી સામે જવાબ આપતા યુક્રેને પણ રશિયા ઉપર ફરીથી ડ્રોન હુમલો કર્યો છે. તો આ રીતે રશિયા યુક્રેન વચ્ચે નવેસરથી ભડકી ગયેલા ભીષણ યુદ્ધ પછી દુનિયાભરમાં અત્યારે ટેન્શન વધી ગયું છે. જીઓપોલિટિકલ સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે, જેની સીધી અસર સોનાના અને ચાંદીના ભાવ ઉપર અત્યારે થઈ રહી છે અને આગળ પણ થઈ શકે છે. આ બાજુ અમેરિકાથી પણ મોટા સમાચાર આવી રહ્યા છે. એક સમયના ખાસ દોસ્ત મનાતા ડોનાલ્ડ ટ્રમ્પ અને એલન મસ્ક વચ્ચે હવે દુશ્મની થઈ ગઈ છે. બંને એકબીજા ઉપર સામસામા આક્ષેપ કરી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે મસ્ક વિશે કહી દીધું કંઈક એવું કે મસ્ક હવે ધૂંધવાઈ ગયા છે. ટ્રમ્પે કહ્યું કે મસ્ક તેનું માનસિક સંતુલન ગુમાવી બેઠા છે, જેને લઈને આવું બધું કરે છે. એલન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પ સામે નવી પાર્ટી ધ અમેરિકા રચવાનું પણ એલાન કરી દીધું છે. આગામી સમયમાં આ બંને જે પાકા દોસ્ત હવે દુશ્મનમાં પલટાઈ ગયા છે, તેને લઈને ઘણી મોટી ઘટનાઓ બની શકે, જે દુનિયાભરને અસર કરી શકે છે. આ બાજુ અમેરિકા અને ચાઇના વચ્ચે જે ટ્રેડ મામલે સમાધાન થઈ રહ્યું છે તે મામલે વધુ એક સારા સમાચાર આવ્યા. અમેરિકાએ જાહેરાત કરી કે આવતા અઠવાડિયે ચાઇના સાથે ટ્રેડ ટોક એટલે કે સમાધાનકારી બેઠકોનો દોર ફરીથી ચાલુ થઈ રહ્યો છે, જે એક ઇકોનોમિક દ્રષ્ટિએ સારા સમાચાર ગણી શકાય. ઇકોનોમિક દ્રષ્ટિએ મોટા સમાચાર આવ્યા. ગઈકાલે સાંજે અમેરિકાએ જાહેર કરેલા નોન ફાર્મ પેરોલ ડેટા અને અનએમ્પ્લોયમેન્ટ રેટ તેમજ એવરેજ અવરલી અર્નિંગ ડેટા જે જાહેર થયા છે તે નેગેટિવ આવ્યા છે. બુલિયન માટે નોન ફાર્મ પેરોલ ડેટા અપેક્ષા કરતાં ઘણા વધીને આવ્યા છે. અનએમ્પ્લોયમેન્ટ રેટ ડેટા અપેક્ષા મુજબ અને અર્નિંગ રેટ ડેટા જે છે તે પણ અપેક્ષા કરતાં વધીને આવ્યા. ડોલર ઇન્ડેક્સ માટે આ ડેટા પોઝિટિવ, જ્યારે બુલિયન માટે નેગેટિવ ગણી શકાય. નવગ્રહના અસલ રત્નો, રુદ્રાક્ષ યંત્ર અને જેમ્સસ્ટોન બ્રેસલેટ ખરીદવા માટે મહાદેવ જેમ્સનો સંપર્ક કરો. ઓલ ગુજરાત ડિલિવરી ફ્રી. વેબસાઇટની લિંક માટે ડિસ્ક્રિપ્શનમાં જુઓ. ડોલર ઇન્ડેક્સથી શરૂઆત કરીએ તો જે નોન ફાર્મ પેરોલ ડેટા આવ્યા ત્યારબાદ ડોલર ઇન્ડેક્સમાં ઉછાળો જોવાયો છે. છેલ્લી 24 કલાકનો ડોલર ઇન્ડેક્સનો ચાર્ટ તમે જોઈ રહ્યા છો. 98.60ની સપાટીએથી ઉછળી ડોલર ઇન્ડેક્સ એક તબક્કે 99.20ની ઉપર પહોંચી ગયો હતો. ડોલર ઇન્ડેક્સમાં ઘણા લાંબા સમય બાદ તેજી જોવા મળી, જેની સીધી અસર સોનાના ભાવમાં એક કડાકા રૂપે જોવા મળી છે. ભારતીય રૂપિયાની અને ડોલરની વાત કરીએ તો રૂપિયો હજુ પણ ડોલર સામે નબળો છે. 85.78 રૂપિયા એક ડોલર સામે રૂપિયાનો ભાવ રહ્યો છે. હવે ચાંદીના ભાવથી શરૂઆત કરીએ. ચાંદીના ભાવનો એક સપ્તાહનો ચાર્ટ અત્યારે તમે જોઈ રહ્યા છો. ચાંદીના ભાવમાં વણથંભી તેજીનો દોર હજુ પણ ચાલુ. ચાંદી નમવા તૈયાર નથી. ચાંદીના ભાવમાં પાછલી 24 કલાક સહિત એક અઠવાડિયાથી જબરદસ્ત ઉછાળો. એક અઠવાડિયામાં ચાંદીના ભાવમાં 8.97% એટલે કે 9% જેટલો ઉછાળો જોવાઈ ગયો છે. જબરદસ્ત મોંઘી થઈ ચાંદી છેલ્લા 13 વર્ષનો રેકોર્ડ તોડી ચાંદીના ભાવ આગળ વધી રહ્યા છે. 35.98 એટલે કે $36ની આસપાસ હજુ પણ ચાંદી ટ્રેડ કરી રહી છે. છેલ્લી 24 કલાકનો ચાંદીના ભાવનો ચાર્ટ જોઈએ તો 24 કલાકમાં સોનામાં જે ઘટાડો આવ્યો તેની અસર ચાંદીના ભાવ ઉપર ખાસ થઈ નથી. ચાંદી હજી પણ મજબૂત $36.30 આસપાસની સપાટીએથી સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે અને ચાંદી હજુ પણ $36ની આસપાસ ટ્રેડ કરી રહી છે.
ચાંદીના ભાવની છેલ્લી 24 કલાકની રેન્જ નીચામાં $35.61 અને ઊંચામાં $36.34 સુધી જોવા મળી. છેલ્લા 13 વર્ષની આ સૌથી ઊંચી સપાટી છે ચાંદીની. હવે ચાંદીના ભાવ ઉપર નજર કરી રહીએ. ગુજરાતના શહેરોમાં આજે શું ભાવમાં વેચાઈ રહ્યું છે ચાંદી? તો ચાંદી આંતરરાષ્ટ્રીય $35.96 1 કિલો, 98.2. ચાંદી ચોરસા $1,01,500 1 કિલો, 999. ચાંદી $1,03,300 999. જીએસટી ચાંદી $1,07,675 અને ચાંદી MCX $1,05,459 ભાવમાં વેચાઈ રહી છે. છેલ્લી 24 કલાકમાં વધ્યા મથાળેથી જીએસટી સાથે જે ચાંદીનો ભાવ છે તેમાં $1,000 જેટલો ઘટાડો જોવા મળ્યો. એક તબક્કે 1,08,500 સુધી પહોંચી ગઈ હતી ચાંદી. ચાંદીના ભાવના સપોર્ટ અને રેઝિસ્ટન્સ ઉપર નજર કરીએ તો અત્યારે ચાંદીમાં સૌથી નજીકનો જે રેઝિસ્ટન્સ છે તે 36.26 દેખાઈ રહ્યો છે. આ વટાવ્યા બાદ ચાંદી 36.67 સુધી આગળ વધી શકે અને નીચામાં 35.59 અગત્યનો સપોર્ટ જો તૂટે તો ચાંદી $35 અંદર 34.92 અને $34.50 સુધી પણ જઈ શકે છે. હવે સોનાના ભાવની વાત લઈ લઈએ તો જે નોન ફાર્મ પેરોલ ડેટા નેગેટિવ આવ્યા ત્યારબાદ વધ્યા મથાળેથી સોનાના ભાવમાં તોતિંગ કડાકો બોલી ગયો છે. અત્યારે તમે જોઈ રહ્યા છો સોનાના ભાવનો એક સપ્તાહનો ચાર્ટ. $3400 ઉપરની સપાટી બતાવી હતી 5 જૂને સોનાએ. ત્યારબાદ તેમાં નરમાઈ જોવા મળી અને ગઈકાલે સાંજે ડેટા આવ્યા બાદ જબરદસ્ત કડાકો બોલી ગયો અને $3310 સુધી ગબડી ગયું આંતરરાષ્ટ્રીય સોનું. સોનાના ભાવમાં $65 તોતિંગ કડાકો બોલી ગયો. સોનાના ભાવનો 24 કલાકનો ચાર્ટ અત્યારે તમે જોઈ રહ્યા છો. 24 કલાકના ચાર્ટમાં જોઈ શકાય કઈ રીતે ધડાધડ સોનું સસ્તું થયું છેલ્લી 24 કલાક દરમિયાન. જોકે સોનાનો ભાવ જે ખૂબ જ વધી ગયો હતો તેને લઈને અત્યારે જે $65 કડાકો બોલ્યો તે પણ લોકો માટે અત્યારે એટલો બધો ફાયદાકારક નથી દેખાઈ રહ્યો, કારણ કે ઓવરઓલ સોનાનો ભાવ અત્યારે ઘણો ઊંચો જ ગણી શકાય. સોનાના ભાવની 24 કલાકની રેન્જ ઉપર નજર કરીએ તો ઊંચામાં $3375 અને નીચામાં ગગડી અને $3300 નજીક સુધી પહોંચી ગયું હતું આંતરરાષ્ટ્રીય સોનું. હવે જોઈ લઈએ ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહ્યું છે આજે સોનું. તો અમદાવાદમાં 24 કેરેટ બિલ વગર સોનું $97,430, 22 કેરેટ સોનું $89,230 અને 24 કેરેટ વિથ જીએસટી સોનું $99,120 ભાવમાં વેચાઈ રહ્યું છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ અને જામનગરમાં પણ ગઈકાલના ભાવ કરતાં સોનાના ભાવમાં જબરદસ્ત ઘટાડો નોંધાયો છે. જીએસટી સાથેનો જે ભાવ ગઈકાલે $1,280 સુધી બોલાઈ ગયો હતો તે અત્યારે $99,120 એટલે કે પ્રતિ 10 ગ્રામે જીએસટીવાળા ભાવમાં $1,100 અને પ્રતિ 100 ગ્રામે $11,000 જેટલો તોતિંગ કડાકો 24 કલાકની અંદર સોનામાં બોલી ગયો છે. ગુજરાતના બીજા શહેરોમાં રાજપીપળા, છોટાઉદેપુર, તાલાળા, જેતપુર, પાટણ, બોટાદ, મહીસાગર, બારડોલીના ભાવ તમે જોઈ રહ્યા છો. ઊંચા મથાળેથી સોનાના ભાવમાં સારો એવો ઘટાડો જોવા મળ્યો છે. નવસારી, માણસા, દાહોદ, પાલનપુર, ડીસા, ગાંધીધામ, મહુવા અને ખંભાળિયામાં પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. અમરેલી, ગોંડલ, કેશોદ, લીંબડી, પાલિતાણા, મુન્દ્રા, વિસાવદર અને દ્વારકાના સોનાના ભાવ તમે જોઈ રહ્યા છો. 1 લાખ ઉપરની સપાટીએથી બિલવાળા સોનાનો ભાવ 99,000ની નજીક પહોંચી ગયો છે. આ રીતની ડેઇલી અપડેટ આગળ પણ આવતી રહેશે. નવી અપડેટ ખાસ આવવાની છે તે જોવાનું ચૂકશો નહીં. સોનું ક્યારે સસ્તું થશે તેના વિશે અપડેટ કેવી લાગી ખાસ કોમેન્ટમાં કહેજો. વિડીયો લાઇક કરવાનું, શેર કરવાનું, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.